બગદાણાની ચર્ચાસ્પદ ઘટનાને લઈને એસઆઈપીટીએ હવે 8 આરોપી બાદ હવે 10મા આરોપીની ધરપકડ કરી લીધી છે। તેના સીધા દ્રશ્યો તમે જોઈ રહ્યા છો। સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ એટલે કે એસઆઈટી દ્વારા જે પહેલા 8 આરોપી હતા ત્યારબાદ 9મો આરોપીને હવે 10મો આરોપી પકડી ચૂક્યા છે। તેનું નામ છે સંજય બેચરભાઈ ચાવડા કે જે તળાજા તાલુકાના સાંજણાસર ગામનો તે વ્યક્તિ છે। તે પણ આજે બગદાણાની નવનીત બાલદિયાની જે મારામારીની જે ઘટના હતી તેમાં મદદગારીમાં સામેલ હોય તેવી પણ માહિતી છે તે મળી રહી છે। સૌપ્રથમ સમગ્ર ગુજરાતમાં જે ચકચારી જે ઘટના બની હતી બગદાણાની તેમાં જે આ આરોપી છે તેણે મદદગારી કરી હોવાની વાત છે તે સામે આવી રહી છે। અને એસઆઈટી દ્વારા હાલ આ જે આરોપી જે 10મો આરોપી પકડાનો છે સંજય બેચરભાઈ ચાવડા તેને મેડિકલ ચેકઅપ કરાવવા માટે છે તે ભાવનગરની સરટી હોસ્પિટલ છે ત્યાં તેને હવે રજૂ કરવામાં આવશે અને મેડિકલ ચેકઅપ કર્યા બાદ તેને છે તે મહુવાની કોર્ટ ખાતે લઈ જવામાં આવશે અને ત્યારબાદ છે તે આરોપીના રિમાન્ડ પણ માંગવામાં આવી શકે છે। તમે જે સીધા જે દ્રશ્ય હાલ જોઈ રહ્યા છો કે આ આરોપી જે છે તેને લઈને એસઆઈટી છે તે હવે નીકળી ચૂકી છે અને તેનું મેડિકલ ચેકઅપ છે તે કરાવવામાં આવશે અને મેડિકલ ચેકઅપ તેનું હોસ્પિટલમાં હાલ કરાવવામાં આવી રહ્યું છે। જો વાત કરવામાં આવે તો અગાઉ મુખ્ય જે 8 આરોપી પકડાણા હતા નાજુ કામળિયા તેમજ રાજુ ભમ્મર, આતુ ભમ્મર, વિરેન્દ્રસિંહ પરમાર, સતીશ વનાળિયા, ભાવેશ શેલાણા, પંકજ મેર, વીરુ શેરડા જે 8 આરોપી પકડાયા હતા સૌ પ્રથમ તેના છે તે એસઆઈટી દ્વારા ફર્ધર રિમાન્ડ લેવામાં આવ્યા હતા અને 3 દિવસની રિમાન્ડ બાદ એક છે તે ડુંગળીના પડોળો ખુલતા હોય તેમ એસઆઈટી છે તે તપાસ તેજ કરી છે અને જે આ આરોપીઓ છે તે આ કેસમાં સામેલ હોય તેમને પકડી રહ્યા છે। સૌ પ્રથમ છે તે 15 તારીખે કાના ભીખાભાઈ કામળિયા પાદરી ભમ્મર તળાજા તાલુકાનો તે વતની છે તેની એસઆઈટી દ્વારા ધરપકડ કરવામાં આવી હતી અને ગઈકાલે મહુવા કોર્ટમાં રજૂ કર્યા બાદ તેને જેલ હવાલે કરી દેવામાં આવ્યો છે। ત્યારબાદ ગઈકાલે મોડી રાત્રે છે તે તળાજા તાલુકાનું જે સાંજણાસર ગામ આવેલું છે ત્યાંના સંજય બેચરભાઈ ચાવડા નામના વ્યક્તિની છે તે ધરપકડ કરી લેવામાં આવી છે અને આ જે કેસ છે બગદાણાનો નવનીત બાલદિયાને મારવાનો તેમાં આ વ્યક્તિ છે તે મદદગારીમાં સામેલ હોય તેવું જાણવા મળી રહ્યું છે। સાથે જ જે આ સંજય ચાવડાનો જે ભાઈ છે તેનો ભાઈ છે થોડા ટાઈમ પહેલા જે મોરબીમાં 75 લાખ રૂપિયાની આંગડિયા જે લૂંટ થઈ હતી તેમાં તેનો ભાઈ છે તે સામેલ હતો તેવું અમારા સૂત્રો છે તે કહી રહ્યા છે। આમ તેનો ભાઈનો પણ ઇતિહાસ છે તે ખવડાયેલો છે અને થોડા સમય પહેલા જે મોરબીમાં લૂંટ થઈ હતી 75 લાખ રૂપિયાની આંગડિયા લૂંટ હતી તેમાં તેનો ભાઈ છે તે સામેલ હતો તેવું અમારા સૂત્રો પાસેથી છે જાણવા મળી રહ્યું છે। હાલ આ આરોપીની જે 10મા આરોપીની ધરપકડ કરી લીધી છે એટલે ભાવનગરથી મોટા સમાચાર હવે સામે આવી રહ્યા છે। એસઆઈટી છે તે એક બાદ એક એક્શન મોડમાં આવી છે અને તમામ જે આરોપી આમાં સંડોવાયેલા હોય તેની તપાસ કરીને તેની ધરપકડ કરવામાં આવી રહી છે। આજે જ મહુવા ખાતે પણ મોટી માત્રામાં છે તે રેલી કાઢવામાં આવી હતી અને કહેવામાં આવ્યું હતું કે 3 દિવસમાં મુખ્ય જે આરોપી આમાં સંડોવાયેલો છે તેને પકડવામાં નહીં આવે તો રાજ્યના જે ગૃહપ્રધાન છે રાજ્યના જે નાયબ મુખ્યમંત્રી છે હર્ષ સંઘવીનું છે તે પૂતળા દહન કરવામાં આવશે। આમ કોળી સમાજ પણ હવે જે ઢીલી તપાસ થઈ રહી છે તેવું તેને કોળી સમાજને લાગી રહ્યું છે અને તેઓ પણ એક્શન મોડમાં આવી ગયા છે અને કોળી સમાજ છે તે આ મામલાને રહીને હવે કોઈ જે પાછી પાની છે તે કરવા માંગતું નથી। જોવું રહ્યું આ જે 10મો આરોપી છે તેની તપાસમાં હવે શું બહાર આવે છે, કઈ પ્રકારની તેણે મદદગારી કરી હતી, કઈ પ્રકારની તેની સાથે સંકળાયેલા હતા 8 આરોપી જે પકડાયા હતા અગાઉ તેની સાથે તે છે તે હવે એસઆઈટી તપાસ કરી રહી છે અને ત્યારબાદ જ ખબર પડશે। થોડા દિવસ પહેલા પણ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકામાં મોડી રાત્રે છે એસઆઈટીએ ધામા નાખ્યા હતા અને એક બાદ એક રેડ કરવામાં આવી હતી। ત્યારબાદ સમગ્ર જે ઘટનાક્રમ છે તે સર્જાઈ રહ્યો છે અને એક પછી એક જે આરોપી છે તેની ધરપકડ કરવામાં એસઆઈટી છે તે લાગી ગઈ છે। જોવું રહ્યું આગામી સમયમાં હવે આ કેસમાં બીજા કેટલા આરોપીઓ છે તેની ધરપકડ થાય છે અને મુખ્ય આરોપી જેની ઉપર આક્ષેપ લાગી રહ્યા છે તેની સુધી એસઆઈટીને પહોંચવામાં સફળતા મળે છે કે કેમ તે તો આવનારો સમય જ કહેશે। યશપાલસિંહ ચૌહાણ, નવજીવન ન્યૂઝ, ભાવનગર। વૈષ્ણવજન તો તેને કહીએ જે